24 નવેમ્બર સુધીમાં રાજ્યમાં જૂની નોટો જમા કરાવવા માટે લોકો પોતાનો ટેક્સ ભરી શકશે। ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં જૂની નોટો પર ચર્ચા કરવામાં આવી, જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે કે ભારત સરકારની જેમ ગુજરાત સરકાર પણ સમગ્ર રાજ્યમાં 24 નવેમ્બર સુધી જૂની નોટો સ્વીકારશે તથા જે પ્રમાણે ગુજરાતની 8 મહાનગરપાલિકામાં લોકોએ પોતાની પાસે રહેલી જૂની નોટો જમા કરાવીને પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે તે આગામી 24 તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે। રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં અત્યાર સુધીમાં કુલ 300 કરોડ કરતાં વધુનો પ્રોપર્ટી ટેક્સ જમા થયો છે। સરકારે આરટીઓના તમામ ટેક્સમાં પણ જૂની નોટો સ્વીકારવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીશ્રીએ અમે ચર્ચા વિચારણા કરી, એને પણ લાભ પ્રજાને આપવા માટે ગુજરાતની નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં પણ નાગરિકોનો જે ટેક્સ ભરવાનો છે એ ભરવાની છૂટ અમે વધારી છે। 24 તારીખ સુધી ટેક્સ ભરી શકશે અને જૂના 500 1000 રૂપિયાની ચલણ